સચોટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે પાટણનું આ ઓઢવ ગામ કે જે ગાયકવાડના સમયનું ગણાય છે। ગામના જ શિક્ષક જીવણભાઈ દેસાઈએ ગાયકવાડ સરકારના સમયમાં શિક્ષણ મેળવ્યું અને બન્યા હતા શિક્ષક। ગામમાં શિક્ષણની જ્યોત જગાડનાર જીવણભાઈ વારસાગત પેઢીને પણ સમજાવી રહ્યા છે શિક્ષણનું અનોખું મહત્વ અને તેના થકી આજે ગામમાં વસતા દરેક ઘરમાંથી એક વ્યક્તિ મેળવી છે સરકારી નોકરી। જી હા, आपने जाणीने नवाई लागशे के एक ज गामना 168 लोको उच्च अधिकारीओथी मांडी अनेक विभागमां सारी फरज बजावे छे। शिक्षण रूपी एक जूथने कारणे आजे समग्र गुजरातमां 400 घरमां मारो एक पण एवुं घर नथी के जो सरकारी गवर्नमेंट सर्वंट ना होय, गवर्नमेंट नौकरियात न होय। आईजी थी मोडी अने पटावाळा सुधी के जेमां तमाम फेकल्टीओ फायर ब्रिगेड होय, मेडिकल होय, एंजीनियरिंग होय, पीडब्ल्यू होय, कोई बी शाखा रेलवे होय तेमां दरेक अमारा गामना कर्मचारीओ આજે છે। સોઢવ શાળાની અંદરથી અગાઉના 168 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે અહીંથી ભણીને ગયા છે તે સારી પોસ્ટ પર સારી ફેકલ્ટીમાં કામ કરી રહ્યા છે અને અત્યારે હાલ જે પેઢી ભણી રહી છે એ પણ આનાથી વિશેષ પ્રગતિ કરે અને સારી જોબ મળે એવી અમે પૂરી શાળા, મારો સ્ટાફ અને અમે પૂરા ખંડથી કામ કરી રહ્યા છીએ। ગામમાં આવેલ શાળામાં ફક્ત પાયાનું જ્ઞાન પીરસવામાં આવે છે, પરંતુ તે જ્ઞાન એ જીવન ઘડતરના પાયાનું જ્ઞાન બનીને કાર્ય કરે છે। તેવા અનેક દ્રષ્ટાંત ગામમાં જોવા મળ્યા છે। ત્યારે આ જ શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ સ્થાને પહોંચેલ વિદ્યાર્થીઓને જોઈ શાળાના શિક્ષકો ગર્વની લાગણી અનુભવે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, પાટણ।